મિત્રો ગુજરાત ચેનલમાં આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આયુષ્માન કાર્ડ યોજના વિશે। તો જેણે મિત્રો આયુષ્માન કાર્ડ ઓલરેડી કઢાવેલા છે એ અત્યારે નવી વેબસાઇટમાં જઈ અને પોતાનું આયુષ્માન કાર્ડની અંદર નામ ચેક કરવા માગે અથવા લેટેસ્ટ આયુષ્માન કાર્ડ જેને ડાઉનલોડ કરવું હોય એ ડાઉનલોડ કરવા માગે તો વેબસાઇટની અંદર ઘણા બધા મિત્રો ડાઉનલોડ કરી શકતા નથી અને પોતાનો ડેટા નોટ ફાઉન્ડ આવે છે। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું એ શું કામ નોટ ફાઉન્ડ આવે છે અને એ ડેટા તમારે પાછો વેબસાઇટમાં લાવવો હોય અને તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો એ તમે કઈ રીતે કરી શકો છો। કેમ કે વિડીયોમાં તમે હિન્દીમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે, તમે જોશો તો તમને આ રીતે બતાવશો કે તમે આ રીતે તમે ફરીથી રીકેવાયસી તમારું કરીને કરી શકશો, પણ એ ખરેખર સાચો વે નથી। કઈ રીતે કરી શકશો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ જે પ્રોબ્લેમ છે એની આપણે વાત કરીએ તો નોર્મલ જે લોકોના આયુષ્માન કાર્ડ ચાલુ હશે એ લોકોએ જો ડાઉનલોડ કરવા હોય તો આ વેબસાઇટની મદદથી તમે ડાઉનલોડ કરી શકો છો। beneficiary.nha.gov.in એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। કઈ રીતે તમે કરી શકો છો અને શું પ્રોબ્લેમ આવે છે એની વાત આપણે હવે કરીએ। તો અહીંયા તમે પોતાનો તમારો મોબાઈલ નંબર ટાઈપ કરી લેવાનો છે, પછી વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરવાનું છે। પછી તમારે ઓથ ટાઈપ કઈ રીતે ઓથેન્ટિકેટ કરશો તો અહીંયા તમારો મોબાઈલ નંબર ઓટીપી, અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એમાં તમારે ઓટીપી આવી ગયો છે, ઓટીપી તમારે નાખી દેવાનો છે। તો અહીંયા મારે ઓટીપી આવી ગયો છે, હું ઓટીપી નાખી દઉં છું। પછી અહીંયા તમારે તમારો કેપ્ચા કોડ નાખી દેવાનો છે, અને પછી તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો પછી તમારે અહીંયા આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, જેમાં આપણું ગુજરાત આવશે। એમાં સ્કીમ એમાં પીએમજેવાય જે આયુષ્માન કાર્ડ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય એમાં આવે છે। પછી એમાં આપણે આપણો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે। પછી તમારે સર્ચ બાય ફેમિલી આઈડી કરવું છે, આધાર નંબર દ્વારા કરવું છે કે નેમ દ્વારા કરવું છે કે પીએમજેવાય આઈડી છે એની દ્વારા કરી છે, તો અહીંયા આધાર નંબર કરી દઉં છું। પછી તમારે તમારો અહીંયા આધાર નંબર નાખી દેવાનો છે, તો હું અહીંયા મારો આધાર નંબર અહીંયા નાખી દઉં છું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારું આયુષ્માન કાર્ડ અહીંયા ફાઇન થઈ ગયું છે અને ઇઝીલી તમારે ડાઉનલોડ કરવું હોય તમે કરી શકો છો। પણ હવે આપણે વાત કરીએ ઘણા બધા મિત્રોને આ ડાઉનલોડ થતું નથી અને પોતાનો ડેટા છે એ નોટ ફાઉન્ડ આવે છે, તો અહીંયા હું બીજો આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દઉં છું। તો એ ડેટા અહીંથી આપણે ક્લિયર કરી નાખીએ છીએ। પછી અહીંયા પાછો આપણો ડિસ્ટ્રિક્ટ નાખી દઈએ છીએ અને પછી અહીંયા આપણે આધાર કાર્ડ દ્વારા સર્ચ કરીએ છીએ। પછી અહીંયા હું આધાર કાર્ડ નંબર મારો નાખી દઉં છું, પછી અહીંયા તમારે સર્ચ કરી દેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે નો બેનિફિશિયરી ફાઉન્ડ ઇન ગિવન સર્ચ ક્રાઇટેરિયા। તો આ આયુષ્માન કાર્ડ ઓલરેડી નીકળી ગયેલું છે, પણ આ પ્રોબ્લેમ એવો થયો છે તે ગવર્મેન્ટે ઘણા બધા આ ફેક આયુષ્માન કાર્ડ ઓપન થઈ ગયા હતા, તો ગવર્મેન્ટે બધાને રીકેવાયસી માટે આપ્યું હતું, પણ હવે એ નોર્મલ યુઝર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। કેમ કે ઘણા બધા મિત્રોએ ફેક ડેટા આની અંદર અપલોડ કરેલો છે અથવા ખોટો ડેટા ઘણા બધા મિત્રોએ અપલોડ કર્યો છે, તો હવે નોર્મલ યુઝર માટે આ સર્વિસ છે બંધ કરી દેવામાં આવી છે। જો તમારી પાસે અહીંયા ઓપરેટરની આઈડી હોય આયુષ્માન કાર્ડની તો જ તમે કરી શકો છો। જે લોકો પાસે સીએસસી સેન્ટર છે અથવા તાલુકાની જે તમારા આરોગ્યની ઓફિસ છે એ લોકો કરી શકે છે, બાકી એવા નોર્મલ યુઝરવાળા તમે કરી શકતા નથી। ઘણા બધા મિત્રો તમે અહીંયા તમને યુઆરએલ ચેન્જ કરવાનું કહેશે, હિન્દીમાં ઘણા બધા મિત્રોએ વિડીયો બનાવેલા છે કે તમે યુઆરએલ ચેન્જ કરી દો, તે તમારી પાસે ઓપરેટરનો આઈડી હોય, પણ એ લોકો પાસે ઓપરેટરનું આઈડી હોય છે, આપણી પાસે ઓપરેટરનું આઈડી હોતું નથી। એટલે ઠીક છે, એટલે તમે જો આ તમારું કેવાયસી કરવું હોય તો જે આયુષ્માન કાર્ડનું ઓપરેટર આઈડી જેની પાસે હોય, જેની પાસે સીએસસી કેન્દ્રવાળા હોય એની પાસે પણ ઓપરેટર આઈડી હોય, તમારા તાલુકાની જે આરોગ્યની ઓફિસ હોય એ લોકો પણ આનું કેવાયસી છે એ કરી શકશે। એટલે જો તમારે એનું પાસે કેવાયસી કરવું હોય તો તે મિત્રો પાસે તમારું રેશન કાર્ડ અને બધાને આધાર કાર્ડ લઈને જવાનું છે, જેની કંઈ ફી હોય છે, કોઈ 50 રૂપિયા ચાર્જ કરે છે, કોઈ 100 રૂપિયા કરે છે, એ ફી તમારે એની અંદર પે કરવાની હોય છે। તો અત્યારે આ જે કોઈ નોર્મલ યુઝર છે, તમારે હિન્દીમાં ઘણા બધા મિત્રો એના વિડીયો બનાવેલા છે, એ વિડીયો તમે ટ્રાય કરશો પણ તો તમારું કેવાયસી આજે તમારે થશે નહીં। ઠીક છે, એટલે તમારે જો આ કરવું હોય તો કોઈ સીએસસીના મિત્ર અથવા આરોગ્ય ખાતાની તમારી જે ઓફિસ હોય ત્યાં, અથવા જેની પાસે આ ઓપરેટર આઈડી હોય એ જ લોકો આ કેવાયસી
કરી શકશે. ત્યાં તમારે આધાર કાર્ડ અને બધાના આધાર કાર્ડ બધા લોકોના અને રેશન કાર્ડ લઈને જવાનું છે, એટલે તમારું છે એ કાર્ડ એ લોકો એક્ટિવેટ કરી શકશે. તો આ વાત કરી કે જે લોકોનું આયુષ્યમાન કાર્ડ અહીંયા નો બેનિફિશિયરી ફાઉન્ડ છે કે નો ડેટા ફાઉન્ડ છે, ઘણી બધી જે લોકોને એરર અહીંયા બતાવે છે એ લોકોને જો રીકેવાયસી કરવું હોય તે કઈ રીતે કરી શકે, જેનું અહીંયા નોર્મલ ડાઉનલોડ થઈ જાય છે અને જેનું એક્ટિવેટ છે એ ઇઝીલી અંદર ડાઉનલોડ કરી શકે છે. એ લોકોને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બરાબર છે. તો આ વિડીયોની અંદર આપણે આયુષ્યમાન કાર્ડ રિલેટેડ જે સંબંધિત જે લોકોને એરર આવે છે એના વિશે આપણે વાત કરી, કઈ રીતે તમે સોલ્વ કરી શકો. બીજા આના સંબંધિત તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.